બેઠક મળી રહી છે હર્ષ સંઘવી કે જેઓ પણ આ બેઠકમાં જોડાશે, સંલગ્ન વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે। ત્યાં આગળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ ખાતે જે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં જે બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને જે તમામ અધિકારીઓ છે એ મુખ્ય પોલીસ વડાની વાત હોય કે પછી ત્રણેય સેનાની પાંખના વડાઓની વાત હોય, જે તમામ અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે બેઠકની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ખાસ કરીને તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારના જે તમામ મહત્વના વિભાગો છે તેના જે આગેવાનો છે તે પણ અહીંયા જે પહોંચ્યા છે। આ ઉપરાંત જે તમામ કર્મચારીઓ છે તેમની પણ રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે। બીજી મહત્વની વાત એ છે કે જે પણ જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓના જે અધિકારીઓ છે, પોલીસ વડા છે તે પણ અહીંયા જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે। આ ઉપરાંત તમામ જે પ્રિકોશનરી મેઝર્સ હોય કે પછી એક્શન ટેકન પગલાં હોય, જે તમામ અહીંયા મુખ્યમંત્રી ખુદ સમીક્ષા કરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને થોડીક જ વારમાં જે સત્તાવાર જે બેઠક પૂર્ણ કર્યા બાદ જે કેન્દ્ર સાથેનું પણ જે સંકલન છે તે કરવામાં આવશે, એટલે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક છે તેની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે। કેમેરા પર્સન નવનીત દરજી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર। તો જે રીતે પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ સાથે આ મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે, સરહદી વિસ્તારના જે ગામો છે તેને કેવી રીતે સુરક્ષા પૂરી પાડવી, તંત્રને જરૂરી આદેશો આપવામાં આવ્યા છે। આ સિવાય જ્યારે ગુજરાત હાઈ એલર્ટ પર છે ત્યારે તમામ જે ધાર્મિક સ્થાનો છે તેની પણ ત્યાં સુરક્ષાની જવાબદારી સોંપી દેવામાં આવી છે, જે તે સંલગ્ન જે અધિકારીઓ છે ત્યારે રાજ્ય સરકારના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠક જે ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે। હાલ રાજ્યની જે વર્તમાન સ્થિતિ છે, જ્યારે ગુજરાત એલર્ટ પર છે ત્યારે જે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં કેવી રીતે સુરક્ષા પૂરી પાડવી, જોકે ગઈકાલનો જે હુમલો થયો હતો તે બાદ જવાબી કાર્યવાહીમાં સેનાએ જડબાતોડ જવાબ તો આપ્યો છે। કેટલાક જે ગામો છે, વાવના 18 એવા ગામ હતા કે જ્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આજની બેઠક બાદ કેટલા આદેશો આપવામાં આવશે, કેટલાક નિર્દેશો કરવામાં આવશે અને આ બેઠક જે છે ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે। વર્તમાન સ્થિતિને લઈને પ્રધાનો સાથે સમીક્ષા કરવામાં આવશે કે જેની સાથે અધિકારીઓ પણ હાજર છે, અધિકારીઓ સાથે જરૂરી સૂચન આપી દેવામાં આવશે। પોલીસ કમિશનરની હાજરી પણ દેખાઈ રહી છે, એટલે કે આગામી દિવસોમાં જો કોઈ તણાવભરી સ્થિતિ ગુજરાતમાં ઊભી થાય છે તો તેને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે તે માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ। જે પ્રકારે સરકાર દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આ બેઠક રાજ્ય સરકારના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। સાથે સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા માટે કઈ કઈ તૈયારીઓ કરવી, કયા કયા પગલાં ભરવા અને નાગરિકોને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચે તેને લઈને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભર્યા માહોલ વચ્ચે જે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગર ખાતેથી, કે જ્યાં આગળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ ખાતે જે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં જે બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને જે તમામ અધિકારીઓ છે એ મુખ્ય પોલીસ વડાની વાત હોય કે પછી ત્રણેય સેનાની પાંખના વડાઓની વાત હોય, જે તમામ અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે બેઠકની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ખાસ કરીને તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારના જે તમામ મહત્વના વિભાગો છે તેના જે આગેવાનો છે તે પણ અહીંયા જે પહોંચ્યા છે। આ ઉપરાંત જે તમામ કર્મચારીઓ છે તેમની પણ રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે। બીજી મહત્વની વાત એ છે કે જે પણ જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓના જે અધિકારીઓ છે, પોલીસ વડા છે તે પણ અહીંયા જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે। આ ઉપરાંત તમામ જે પ્રિકોશનરી મેઝર્સ હોય કે પછી એક્શન ટેકન પગલાં હોય, જે તમામ અહીંયા મુખ્યમંત્રી ખુદ સમીક્ષા કરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને થોડીક જ વારમાં જે સત્તાવાર જે બેઠક પૂર્ણ કર્યા બાદ જે કેન્દ્ર સાથેનું પણ જે સંકલન છે તે કરવામાં આવશે, એટલે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક છે તેની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે। કેમેરા પર્સન નવનીત દરજી સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।